વેલકમ બેક અને હવે વાત કરીએ રંગોના પર્વ હોળીની। હોળીના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યાં યુવા હૈયાઓ અત્યારથી રંગોના પર્વ હોળીની મજા માણવા લાગ્યા છે। અમદાવાદી નવયુગલો તો હોળી પૂર્વે જ હોળીના રંગોમાં મસ્ત થઈ ગયા છે। રીતના રંગે રંગાઈને આ યુવા હૈયાઓ રંગોના આ પર્વની રંગત માણે છે। તેમ છતાં રંગોની રંગત માણી રહેલા આ યંગસ્ટર્સ એટલા અવેર તો છે જ કે કેમિકલ યુક્ત કલર્સ સ્કિનને નુકસાન કરે છે, જેથી તેઓ ગુલાલ અને નેચરલ કલર્સથી જ હોળી રમવાનું પસંદ કરે છે। આમ તો રંગોના આ તહેવારમાં ઉંમરનો કોઈ બાદ નથી હોતો, તેમ છતાં બાળકો અને યુવાનોમાં હોળીનો તહેવાર ખૂબ જ લોકપ્રિય છે। દર વર્ષની જેમ આ વખતે પણ કેટલાક મેરિડ કપલ માટે લાઈફ પાર્ટનર સાથેની આ પહેલી હોળી હશે। નવદંપતિ માટે લગ્ન પછીની પહેલી હોળીનું કેટલું મહત્વ હોય છે તે તો કોઈ નવદંપતિ જ કહી શકે। હોળીનો તહેવાર છે અમારો સૌથી ફેવરેટ તહેવાર છે। અત્યારે હમણાં મેરેજ હજુ અમારા રિસેન્ટલી મેરેજ થયા છે। આ અમારી હોળી મેરેજ પછીની પહેલી હોળી છે। લગ્ન પહેલાં અમે ઘણી બધી હોળી રમ્યા છે, પણ આની રંગત જ કંઈક ઓર છે। અને હોળી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ હોલી, એન્જોય ધ હોલી। મારે એવી રીતના છે કે આની પહેલાં અમે લોકો મારી હોળી મારા ફ્રેન્ડ સર્કલ સાથે મારા મમ્મી પપ્પા સાથે હતી, પણ આ પહેલી હોળી એવી છે કે જે હું મારા હસબન્ડ જોડે રમી રહી છું, મારા સાસુ સસરા જોડે રમી રહી છું। અને આ હોળીનો કંઈક આનંદ જે છે એ કંઈક અલગ જ છે, એની કંઈક મજા જ અલગ છે। હોળીના ફેસ્ટિવલમાં યંગસ્ટર્સ પોતાના ગ્રુપ સાથે મળીને ગુલાલ અને નેચરલ કલર્સથી હોળી રમે છે। તેમાંય દર વખત કરતા આ વખતે લોકોમાં અવેરનેસનું પ્રમાણ વધ્યું છે। કેમિકલ યુક્ત કલર્સથી હોળી રમતા લોકો આ વખતે નેચરલ કલર્સ તરફ વળ્યા છે। જેમ દિવાળીને આપણે નવું વર્ષની શરૂઆત કહીએ છીએ, નવરાત્રીને રાત્રિનો તહેવાર કહીએ છીએ, એમ આ કલર્સ ધ ફેસ્ટિવલ ઓફ ધ કલર્સ એમ હોળીને કહીએ છીએ। જેમ આપણે એવું થોડું કોન્શિયસ હોવું જોઈએ અને થોડીક અવેરનેસ લાવવી જોઈએ, થોડું કેર લેવી જોઈએ કે આપણે બહુ કેમિકલ્સવાળા કલર્સ ના યુઝ કરવા જોઈએ। નાના મોટા સૌ કોઈ હોળીના તહેવારને મન મૂકીને માણે છે। આમ તો હોળીનો તહેવાર મૂળ રાજસ્થાનનો છે, પણ બદલાતા સમયની સાથે ગુજરાતીઓ પણ ખૂબ જ ઉત્સાહથી આ તહેવારની ઉજવણી કરે છે। કલર્સના આ ફેસ્ટિવલને યંગસ્ટર મન મૂકીને માણે છે। એ જોતા એમ કહેવાનું મન થાય કે પ્રીત કેરી પિચકારીમાં લાગણી કેરા રંગ, રંગ અને ગુલાલ સાથે સાથીઓનો સંગ, જેમાં પ્રેમ અને હૂંફના સૈયારા રંગ। ભાઈ આ છે હોળીનો પ્રસંગ, આ છે હોળીનો પ્રસંગ। કેમેરામેન સાગર સાથે ભદ્રેશ મિસ્ત્રી, TV9 અમદાવાદ। માણસ ગમે તેટલો આધુનિક બન્યો હોય પણ તેના મનમાં ઘર કરી ગયેલા ભયને દૂર કરવા માટે નિષ્ફળ જ રહ્યો છે।